અમરેલી જિલ્લાના ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનનો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી ભવ્ય પ્રારંભ કરાયો હતો। જિલ્લા ભાજપ ટીમ દ્વારા સાંસદ ભરતભાઈ સુતરિયાને પ્રાથમિક સભ્ય બનાવી અભિયાનનો શુભારંભ કરાયો છે। કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટી યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો 2 સપ્ટેમ્બરથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તેમજ સદસ્ય બનાવી સદસ્યતા અભિયાનનો શુભારંભ કરી દીધેલ છે, જેના દ્વારા સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કક્ષાએ તારીખ 3 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સદસ્ય બનાવી અભિયાનનો પ્રદેશમાં શુભારંભ કરેલ છે। 4 સપ્ટેમ્બરના દિવસે પ્રદેશ ભાજપના માર્ગદર્શન અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ ભરતભાઈ સુતરિયાને પ્રાથમિક સભ્ય બનાવી આ અભિયાનનો શુભારંભ કરેલ છે। જિલ્લાભરમાંથી 2 દિવસમાં 50,000 પ્રાથમિક સદસ્યો બનાવવા માટે જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓને આહવાન કર્યું છે। આ તકે જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં પધારેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હોદ્દેદારો, કાર્યકરો, સિનિયર આગેવાનો દ્વારા પણ નંબર ડાયલ કરી પોતાની પ્રાથમિક સદસ્યતા નોંધાવી અનેરો ઉત્સાહ દેખાડ્યો છે। આ તકે સાંસદ ભરતભાઈ સુતરિયા સાથે લાઠીના બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તરાવિયા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, પ્રદેશ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલિયા, પ્રદેશ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાબલિયા, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ મંડળની ટીમ તેમજ તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાના સભ્યો તેમજ સિનિયર આગેવાનો હાજર રહ્યા હતા। જે કે શ્રી ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સદસ્યતા અભિયાન 2024 નું અમરેલીના લોકપ્રિય સાંસદ ભરતભાઈ સુતરિયાના વરદ હસ્તે આજથી આરંભ કરવામાં આવ્યો છે। સદસ્યતા અભિયાન 2024 આજે 5 વર્ષે 18 કરોડથી વધારે વિશ્વની સૌથી વધારે સભ્ય ધરાવતી પાર્ટી બની છે, ત્યારે અમરેલી જિલ્લાની અંદર પણ 5 લાખથી વધારે સભ્યો બનાવવાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાઓએ નિર્ધાર કર્યો છે। ભારતીય જનતા પાર્ટી એ માત્ર સંગઠન અને સંખ્યાની દ્રષ્ટિએ નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના મૂળમાં દલ સે બડા દેશ એ વિચારધારાથી આગળ ચાલતી પાર્ટી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર આજે પ્રાથમિક સભ્ય બની અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવશે, સાથે સાથે દેશના સર્વાંગી વિકાસ માટેના કાર્યો હાથ ધરવામાં આવશે। આ કાર્યક્રમની અંદર આજે ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, અમારી સાથે અમારા સહ ઇન્ચાર્જ ભાઈ શરદભાઈ પંડ્યા, બક્ષીપંચ મોરચાના મયુરભાઈ માંજરિયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જંતીભાઈ પાનસુરિયા, ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના હોદ્દેદારશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓ બહોળી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની મુખ્ય શરૂઆત રાષ્ટ્રીય કક્ષાએ તારીખ 2 સપ્ટેમ્બરના રોજ જેપી નડ્ડા સાહેબે નરેન્દ્રભાઈ મોદીને પ્રાથમિક સભ્ય બનાવીને કરવામાં આવી હતી। ત્યારબાદ 3 સપ્ટેમ્બરના રોજ સી આર પાટીલ સાહેબે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સભ્ય બનાવી અને શરૂઆત કરવામાં આવી હતી અને આજે અમારા અમરેલી જિલ્લાની અંદર સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના હસ્તે પોતે પણ આજે પ્રાથમિક સભ્ય બન્યા છે અને એમની સાથે સાથે આજે જિલ્લાની અંદર આ સદસ્યતા અભિયાન લોન્ચિંગ કરવામાં આવ્યું છે, ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને 2 મહિનાની અંદર 5 લાખથી વધારે કાર્યકર્તાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યો બનશે। ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવા માટે 8800002024 આ નંબર પર મિસ કોલ મારીને પણ બનાવી શકાય છે। ત્યાર પછી નમો એપ દ્વારા સદસ્યતા અભિયાન 2024 માં લિંક ખોલીને પણ બનાવી શકાય છે અને અમારી ભારતીય જનતા પાર્ટીની અધિકૃત વેબસાઇટ bjp.org મેમ્બરશિપ ઉપર પણ લોગિન કરીને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની શકાય છે। લોન્ચિંગ દરમિયાન આજે એમ ગણીએ તો ભારતીય જનતા પાર્ટીમાં અમરેલી જિલ્લામાં આજે લોન્ચિંગ છે, મુખ્ય કાર્યકર્તાઓને પણ દરેક અમારા બૂથના જે કાર્યકર્તાઓ છે એમને 100 સભ્યો જોડવા માટેનું આહવાન કરવાનું આવ્યું છે અને અમરેલી જિલ્લાની અંદર આજના દિવસમાં જો ગણતરી કરવામાં આવશે તો લગભગ 50,000 થી વધારે સદસ્યો અમારા પ્રાથમિક સભ્યો જોડાયા હશે।